શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 16 વૈકુંઠના દ્વારપાળ દ્વારા જય વિજયને મુનિઓનો શાપ શ્લોક સંખ્યા 12 શબ્દાર્થ અનુવાદ બાવાથી દિવ્યનગરી શ્રી ભક્તિદાન સ્વામી પ્રભુપાદ દ્વારા તન્મે સ્વભર્તુરવસાયમલક્ષમાણૌ યુષ્મદ્વ્યતિક્રમ ગતિમ પ્રતિપદ્ય સદ્ય ભૂયો મમાંતિકમિતામ તદનુગ્રહો મે યત્કલ્પતામ ચિરતો ભૃતયોર્વિવાસઃ શબ્દાર્થ તત તેથી મેં મારા સ્વભર્તુ પોતાના માલિકનો અવસાયમ ઈરાદો અલક્ષ્યમાણો જાણ્યા વિના યુષ્મત તમારી વિરુદ્ધ વ્યતિક્રમ અપરાધ ગતિમ પરિણામ પ્રતિપદ્ય ભોગવીને સદ્ય તરત જ ભૂય ફરીથી મમ અંતિકમ મારી પાસે ઈતામ આવી જાય તત તે અનુગ્રહ કૃપા મેં મારા પ્રત્યે યત જે કલ્પતામ કરવામાં આવે અચિરત બહુ લાંબા સમયનો નહીં એવો ભૃતયો આ બે સેવકોનો વિવાસ દેશ નિકાલ અનુવાદ મારા આ બે સેવકોએ તેમના સ્વામીનું મન જાણ્યા વિના તમારી વિરુદ્ધ મર્યાદા ભંગ કર્યો છે. માટે જો તમે આટલું કરો કે તેમણે કરેલા પાપ કર્મનું ફળ તેઓ ભોગવે છતાં તેઓ વહેલા મારી પાસે આવી જાય તથા તેમના અધઃપતનનો અવધિ બહુ લાંબા સમયનો ન થાય એવી જો તમારી આજ્ઞા થાય તો તેને હું મારા પર કૃપા થયેલી માનીશ. ભગવાન કહે છે આ કથન ભાવાર્થ આ કથન ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે પોતાના સેવકોને વૈકુંઠમાં પાછા મેળવી લેવા માટે ભગવાન કેટલા ઉત્કંઠિત રહે છે. તેથી જે લોકો એકવાર વૈકુંઠ લોકમાં પ્રવેશ પામે છે તે કદાપી પતન પામતા નથી એમ આ બનાવ પરથી સાબિત થાય છે. જય વિજયનો પ્રસંગ પતનનો નથી, તે એક અકસ્માત છે. આવા ભક્તોને પાછા વૈકુંઠ લોકમાં બને તેટલા જલ્દીથી બોલાવી લેવા માટે ભગવાન હંમેશા આતુર રહે છે. એ સત્ય છે કે ભગવાન અને ભક્તો વચ્ચે ગેરસમજ થવાની કોઈ શક્યતા નથી, પરંતુ જ્યારે એક ભક્ત ને બીજા ભક્ત વચ્ચે વિસંગતિ કે વિરોધ થાય ત્યારે ભક્તને પરિણામ સહન કરવું પડે છે. તો પણ તે સહન કરવાનો થોડા સમય પૂરતો હોય છે. ભગવાન તેમના ભક્તો પ્રત્યે એટલા તો કૃપાવંત છે કે દ્વારપાળોના અપરાધની તમામ જવાબદારી તેમણે પોતે લઈ લીધી અને વૈકુંઠ લોકમાં તેઓ સત્વરે પાછા આવે તે માટે મુનિઓને તેમણે વિનંતી કરી. હોમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકય ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપકદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદે કમલમ શ્રી ગુરુ વૈષ્ણવામ શશિરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી શકાન્વિતમ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. ભગવાન ભક્તોને કેટલો પ્રેમ કરે છે એ આજના શ્લોક ઉપરથી સમજાઈ શકે છે કે ભગવાન આતુર છે. એક તો ભગવાને કહ્યું કે આ બે દ્વારપાળે એ કર્યું છે તેને હું મારો અપરાધ ગણું છું, કારણ કે મારા સેવકે કર્યું છે ને. સેવક કરે એટલે સ્વામીનો અપરાધ છે, એટલે પહેલા તો અપરાધ પોતે લઈ લીધો અને ભગવાન સમર્થ છે આ અપરાધ આ શાપને શું કહેવાય નલિફાઈ કરવા માટે સમર્થ છે. પણ શું ભગવાન અહીંયા કહે છે કે જો
તમારી ઈચ્છા હોય, જો તમારી આજ્ઞા થાય, અહીંયા લખ્યું છે કે તત અનુગ્રહ, જો તમારી આજ્ઞા થાય, તમારી કૃપા થાય, કલ્પતામ યત જે કલ્પતામ કરવામાં આવે, તો ભલે આમણે તમારો અપરાધ કર્યો છે પણ આમને પાછા જલ્દી આવી જાય એવું તમે કરો. અચિરત ભૃતયો વિવાસ, આ જે વિવાસ દેશ નિકાલ કર્યો છે આ ભૃતિઓ મારા સેવકોનો, આ બે સેવકોનો, એ અચિરત બહુ લાંબો સમય નહીં રહે, બહુ લાંબો સમય નહીં, એ જલ્દી આવી જાય એવી તમે કૃપા કરો આની પર. જુઓ ભગવાન સમર્થ છે, પણ ભગવાન આ રીતે કેટલા નમ્ર છે. ભગવાન નમ્રતામાં પણ પૂર્ણ છે. ભગવાન અહીંયા આવીને કહી શકે કે ભાઈ તું કોણ છે આ શાપ આપવાનો વૈકુંઠ વાળાને, કોણ છે તું, તારી શું હેસિયત છે? પણ ના, ભગવાન ધાર્મિક સિદ્ધાંતો કभी તોડતા નથી. કેટલું સરસ કે આ પોતાના સેવકે અપરાધ કર્યો અને ઇમિડિયેટલી એ અપરાધની સજા પણ એમના સેવકો ભોગવે એવું પણ ભગવાને કહ્યું કે કાંઈ વાંધો નહીં, પણ હવે જલ્દી આવી જાય. એટલે આના પરથી આપણે સમજી શકીએ છીએ કે ભગવાન, આપણે પણ ભગવાનના સેવક છે તો ભગવાન આપણા માટે કેટલા આતુર છે કે આપણે આવી જાય. એટલે ભગવતધામ જવા માટે આપણે એકલા નથી, ભગવતધામ જવા માટે આપણે એકલા નથી, આપણી સાથે ભગવાન છે. આપણું માર્ગદર્શન કરવા સતત તૈયાર છે. જુઓ ભગવાનનું માર્ગદર્શન ક્યાં મળે છે? એક તો ચૈત્ય ગુરુ તરફથી, એટલે મીન્સ પરમાત્માથી. પરમાત્મા સતત 24 અવર્સ આપણને માર્ગદર્શન આપે છે. બીજું બાહ્ય રૂપે ગુરુ દ્વારા, શાસ્ત્ર દ્વારા, એટલે કોઈ કમી નથી. ભગવાન આપણને એમના ધામમાં લાવવા માટે આતુર છે અને એના માટે ભગવાને કોઈ કમી નથી રાખી કે ગમે તે રીતે મારા જે અંશ છે, મમે વાંશો, એ બધા ગમે તે મારી પાસે આવવા જોઈએ. એ સિવાય ભગવાન શું કહે કે ભગવાન ગમે તે રીતે એન્ઝિયસ આતુર છે. જેટલે મીન્સ આપણે જેટલા આતુર છીએ એનાથી ભગવાન અનેક ગણા આતુર છે. આપણે કે ને ચેન્ટ હરે કૃષ્ણ બી હેપી એન્ડ ગો બેક હોમ બેક ટુ ગોડ હેડ. તો આપણે આતુર છે, યસ અમારે ભગવતધામ જવું છે, પણ એનાથી અનેક ગણા આતુર ભગવાન છે કે ક્યારે આવે મારો અંશ, ક્યારે આવે મારો પુત્ર. તો આ 2-3 પોઈન્ટ બહુ મહત્વના છે. એક તો કે ભગવાન એટલા દયાળુ છે અને એટલા નમ્ર છે કે પોતે રિક્વેસ્ટ કરે છે, જો તમારી આજ્ઞા થાય તો તેને હું મારા પર કૃપા થયેલી માનીશ. આ લોકોને જલ્દી તમારો શાપ પૂરો કરીને જલ્દી આવી જાય. અધઃપતનનો અવધિ બહુ લાંબા સમયનો ન થાય. તો અને ભગવાન કહે છે કે આ બે ભક્તો તન્મે સ્વભર્તુ, આજે બે ભક્તો છે મારા, તન્મે ભરતુ એને મારી માલિકની અવસાયમ, તન્મે ભરતુ અવસાયમ અલક્ષ્યમાણો, એમણે જાણ્યું નહીં કે મારું શું હેતુ છે, ઈરાદો છે. શું હું આ કુમારનું દર્શન કરવા નહીં ઈચ્છતો હતો? પણ એમણે જાણ્યું નહીં અને એટલે એમણે ભૂલ કરી. તો પ્લીઝ એમને ક્ષમા કરો. ના હા છે, હું નથી લાગ્યો. તો ભગવાન પોતાના ઉપર લઈ લીધું. પહેલી વસ્તુ કે હા, ભગવાને કહ્યું કે ભાઈ આ લોકો મારી ઈચ્છા નહીં જાણી, એટલે આપણું કાર્ય શું છે અલક્ષ્ય માણો નહીં, જાણ્યા વગર ઈરાદો, ભગવાનનો ઈરાદો, અવસાયમ અલક્ષ્ય માણો, કે ભગવાનનો ઈરાદો જાણ્યો નહીં. એટલે આપણે આ જાણવાનું છે આ ભગવાનનો ઈરાદો શું છે. જે ભગવાને કહ્યું આગળના શ્લોકોમાં કહ્યું ને કે મારા ભક્તનો કે બ્રાહ્મણોનો કદી પણ એ નહીં કરવો, ઉપહાસ, એમની અપરાધ નહીં કરવો. અને જો કોઈ બ્રાહ્મણ કે વૈષ્ણવ, ગઈકાલે આપણે જોઈએ કે કોઈ બ્રાહ્મણ કે વૈષ્ણવ પણ જો
કડક શબ્દમાં ખીજવાય, ગુસ્સેથી બોલે તો પણ એને શાંત કરી દેવાનો સૌમ્ય શબ્દોથી. એટલે એની વિરુદ્ધ અપરાધ નહીં કરવો. આ ઈરાદો છે ભગવાનનો કે બ્રાહ્મણ, વૈષ્ણવો, અરક્ષિત લોકો, બાળકો, સ્ત્રી અને વૃદ્ધો, બ્રાહ્મણો અને ગાય, આનું રક્ષણ થવું જોઈએ. આ ભગવાનનો ઈરાદો છે. એટલે 4 કુમારોને બ્રાહ્મણ રૂપે જોઈએ તો અપરાધ કર્યો હોય એટલે ભગવાન કહે કે આ લોકો મારો ઈરાદો નહીં જાણ્યો, મારા દ્વારપાળોએ, એટલે એમની ભૂલ છે. તો ભૂલ છે, ઓકે, ભૂલ છે તો ભાઈ ચાલને ભાઈ છોડને હવે, એવું નહીં. સજા તમે કરી તો સજા જાય અને તરત પાછો આવી જાય. બસ તમે વિચારો ભગવાનની નમ્રતા કેટલી ઉચ્ચ કક્ષાની છે. તું છે કોણ આ શાપ આપવાવાળો? પણ ભગવાન નહીં. એટલે ભગવાન સાબિત કરે છે કે પોતે ગાય અને બ્રાહ્મણને હિતે જ છું છે. જોકે ઠપકો પણ આપી રહ્યા છે આમાં. આગળના શ્લોકમાં આમ જોયા તો ઠપકો જ છે ને કે ભાઈ જેમ ક્રુદ્ધ પિતાને પુત્ર શાંત પાડે તેમ તેમના વખાણ કરીને સંતુષ્ટ કરે છે. કોણ કે જે ગુસ્સે થયેલા હોય તો આ બે ગુસ્સે થયા તો તમારે પ્રતિશાપ નહીં આપવો જોઈતો હતો. એ બી છે. આ બધું ભગવાનની જો કે ઈચ્છા છે. આગળના શ્લોકમાં આવશે કે સમજી નહીં શક્યા, આવતીકાલે શ્લોકમાં આવશે કે સમજી નહીં શક્યા કે આ ભગવાન ઉપદેશ આપે છે, ખીજવાય છે કે શું કરે છે. એ કાલે આપણે જોઈશું. પણ ભક્તો છે ગેરસમજ થાય. અને પ્રભુપાદ કહે છે કે જ્યારે એક ભક્ત ને બીજા ભક્ત વચ્ચે વિસંગતિ કે વિરોધ થાય છે ત્યારે ભક્તને પરિણામ સહન કરવું પડે છે. તો પણ તે સહન કરવાનું થોડો સમય પૂરતું હોય છે. એ મીન્સ આપણે કાળજી તો લેવાની, ભક્તો સાથેના વ્યવહારમાં કાળજી લેવાની. કારણ કે શાસ્ત્ર કહે કે સાધુ સંગ એક અંગ છે ભક્તિમાં પ્રગતિ કરવાનું. એટલે ભક્તોથી તો આપણે દૂર થવાના જ નથી. અને ભક્તો કાંઈક ને કંઈક જુદા જુદા સ્વભાવવાળા હોય એટલે ભક્તોમાં કાંઈક ને કાંઈક તો વિસંગતિ થવાની જ છે. એટલે આપણે સૌથી પહેલા તો એ સાવચેતી તો રાખવાની જ છે. પણ જો વિસંગતિ થાય તો પણ ભક્ત ઝડપથી ભગવાન પાસે એને જે સહન કરવાનું છે સહન કરીને ઝડપથી ભગવાન પાસે પહોંચી જાય છે. તો અહીંયા લખ્યું છે કે ભગવાન તેમના ભક્તો પ્રત્યે એટલા તો કૃપાવંત છે કે દ્વારપાળોના અપરાધની તમામ જવાબદારી તેમણે પોતે લઈ લીધી અને વૈકુંઠ લોકમાં તેઓ સત્વરે પાછા આવે તે માટે મુનિઓને તેમણે વિનંતી કરી. એટલે આ ખાલી દ્વારપાળો માટે નથી, આપણા માટે પણ છે. કે એટલે આપણે સમજવું જોઈએ કે ભગવાન આપણને પાછા બોલાવી લેવા માટે બહુ આતુર છે. પણ આપણે મોડું નથી ભગવાન તરફ ફેરવતા. આપણે ઊંધી દિશામાં મોડું લઈને બેઠા. ભગવાન કે ભાઈ આવો 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 આવો. શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં એક વર્ણન છે, ફેમિલી લાઈફ, કે પરિવાર બાળકો પ્રત્યે આસક્તિ અનાસક્તિ હોવી જોઈએ. તેના ભાવાર્થમાં આ શ્લોકના ભાવાર્થમાં કહે છે પ્રભુપાદ કે ઘર પત્ની બાળકો પ્રત્યે અનાસક્તિનો અર્થ એવો નથી કે એમને છોડી દો, પણ એમને કૃષ્ણ ભક્તિ, એમની સાથે રહીને કૃષ્ણ ભક્તિ કરો. સવાર સાંજ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરેનું કીર્તન કરો સવાર સાંજ સાથે બેસીને. આ બહુ મોટી એ છે પ્રોસેસ, બહુ મોટો ઉપાય છે. તો આપણે એ રીતે સમજવું જોઈએ ભગવાનને કે ભગવાન આપણા માટે તૈયાર છે કે જલ્દી આપણે પાછા જઈએ એના માટે. એટલે આ રીતે આપણે ભગવાનનું ચિંતન કરવું છે કે ભગવાન તો રેડી છે, હું રેડી નથી. હું રેડી નથી. ગાડી છે, આપણે જવા તો તૈયાર છે, ડ્રાઈવર નથી. ડ્રાઈવર રેડી નથી. ડ્રાઈવર આપણે છીએ અત્યારે, બાકી બધા પેસેન્જર બધું રેડી છે. ભગવાન ઇમિડિયેટલી ચલો હું મદદ કરું, બોલો તમારે શું પ્રોબ્લેમ શું છે બોલો. હું હૃદયમાં છું, ઈશ્વર સ્વરૂપ પોતાના હૃદય હું હૃદયમાં છું, તમને શું સમસ્યા છે મારી પાસે પાછા આવવાની, ચાલો બોલો. એટલે ભગવાન કેટલા દયાળુ, બધી જ જગ્યાએ સાથ આપે છે. તેરા સાથ કભી ભગવાન છોડતા નથી. એ તમે વિચારો. આપણો પરિવાર, આ ટેમ્પરરી જે પરિવાર છે એ મૃત્યુ સુધી સાથ આપશે. પછી ભગવાન તો સતત
આખો રસ્તો બતાવશે ગૂગલ મેપની જેમ કે અહીંયાથી આમ જાને અહીંયાથી નહીં આ જાઓ આ છેલ્લો રસ્તો છે એમ રસ્તો બતાવીને આપણને ડેસ્ટિનેશન પર પહોંચાડે છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શ્રી પ્રભુપાદ કી જાય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.